હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 12 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન ક્યાં થશે? તો આ જે બ્રહ્મોસ મિસાઇલ છે તેનું ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન છે તે લખનઉ ખાતે થશે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બ્રહ્મોસ મિસાઇલ. હવે તેનું ઉત્પાદન છે, તેના એકમનું જે ઉદ્ઘાટન છે તે આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ છે તેઓના દ્વારા 11 મેના રોજ લખનઉમાં કરવામાં આવ્યું હતું. અને આ જે ઉત્પાદન એકમ છે તેનો ઉદ્દેશ્ય શું છે? તો વાર્ષિક 80 થી લઈ અને 100 સુધીની મિસાઇલનું ઉત્પાદન છે તે કરવાનું છે. અને ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વ બેંક સાથે મળી અને 2 પહેલનું અનાવરણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, તેઓએ વર્લ્ડ બેંકની સાથે મળી અને 2 પહેલનું અનાવરણ કર્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. અને તેઓએ લખનઉ ખાતે જે વિશ્વ બેંકના પ્રમુખ છે અજય બંગા, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિશ્વ બેંક વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ. અને તેઓના દ્વારા રાજ્યમાં કૃષિ નવીનતા અને ડિજિટલ પરિવર્તન સાથે સંબંધિત 2 પહેલ, પહેલી પહેલ છે યુપી એગ્રીઝ અને બીજી પહેલનું નામ છે એઆઈ પ્રજ્ઞા. આ 2 પહેલ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ છે તે કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે તે તમે જોઈ શકો છો યોગી આદિત્યનાથ. તેનું જે કેપિટલ છે પાટનગર તે લખનઉ છે અને રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ. હવે વર્લ્ડ બેંક, તો વિશ્વ બેંક છે તેના વિશે જોઈએ તો એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 જુલાઈ 1944માં જે વિશ્વ બેંક છે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી યુએસમાં આવેલું છે અને પ્રેસિડેન્ટ તેના અજય બંગા, જેને તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ ઉત્તર પ્રદેશના જે અગાઉના જે કરંટ અફેરના જે પ્રશ્નો છે અગત્યના તેના વિશે. તો હાલમાં જ જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે, તેઓના દ્વારા લખનઉમાં યુપીના જે રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેઓના પુસ્તકનું વિમોચન કર્યું છે. અને આ પુસ્તકનું નામ શું છે? તો ચેલેન્જીસ આઈ લાઇક. આ પણ અગત્યનું છે. પહેલાં તો ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો કે આનંદીબેન પટેલ. હવે તેઓના દ્વારા એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે ઉપરાષ્ટ્રપતિ દ્વારા. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે જગદીપ ધનખડે. અને રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. ત્યાર પછી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા જે શૂન્ય ગરીબી મિશન હતું તેઓએ તેમનું નામ બદલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર નામ રાખવાની જાહેરાત છે તે કરી છે. ઉત્તર પ્રદેશનું જે પોલીસ પોર્ટલ છે તેઓને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે તેની હેરિટેજ ઇમારતો છે જેટલી પણ તેને હોટલ તરીકે વિકસાવવાની કામગીરી કરે છે. ઉત્તર પ્રદેશ સરકાર છે તે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે તેને સૌર ઉર્જાથી ચલાવશે. અને લખનઉ ખાતે 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન છે તે પણ થયું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ચંદ્રશેખર રેડ્ડી એ કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા છે? તો તેઓના દ્વારા તેલંગાણા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લેવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નિવૃત્ત IFS અધિકારી, ભારતીય વન સેવા અધિકારી જી ચંદ્રશેખર રેડ્ડી. અને તેઓના દ્વારા તેલંગાણા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ છે તે લીધા છે. અને આ જે શપથ છે તેઓને રાજ્યપાલ જે છે જિષ્ણુદેવ વર્મા, તેઓના દ્વારા હૈદરાબાદના રાજભવનના દરબાર હોલમાં તેઓના દ્વારા શપથ છે તે લેવડાવવામાં આવ્યા છે. હવે બીજા અગત્યની નિમણૂક વિશે વાત કરીએ તો હાલમાં જ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેના ડેપ્યુટી ગવર્નર તરીકે ટી રવિશંકર છે તેઓની નિમણૂક થઈ છે. ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ છે તે દિનેશ માહેશ્વરી બન્યા છે. સંતોષ કુમાર છે તેઓને ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CPO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. AIIBના જે ઉપપ્રમુખ તરીકે અજય ભૂષણ પાંડે છે તેઓની નિયુક્તિ થઈ છે. તો જસ્ટિસ BR ગવાઈ છે તેઓને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિનીત જોશી UGCના નવા અધ્યક્ષ બન્યા છે. તો કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ બન્યા છે.
કે રામકૃષ્ણ રાવ છે તેઓ તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. ત્યાર પછી જોઈએ તેલંગાણા વિશે. તો તેલંગાણા રાજ્યનું ભારતના નકશામાં સ્થાન જોઈ શકો છો. આ છે તેલંગાણા. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 2 જૂન 2014માં. રાજધાની છે હૈદરાબાદ, સૌથી મોટું શહેર હૈદરાબાદ. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને રાજ્યપાલ હમણાં જોયું એમ જિષ્ણુદેવ વર્મા. ત્યાર પછી તેલંગાણાના કરંટ પોઈન્ટ. તો હાલમાં જ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા 1991 બેચના જે IAS અધિકારી છે કે રામકૃષ્ણ રાવ તેઓને તેલંગાણાના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અને કોની સ્થાને? તો શાંતિ કુમારીના સ્થાને. તેલંગાણાના રાજ્યપાલે સંસ્કૃતિ મંત્રાલયના સમર્થન સાથે જે કાન્હા શાંતિવનમ છે તેઓના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન ગાર્ડન છે બાબુજી વનમ, એ પાર્કનું ઉદ્ઘાટન છે તે કર્યું છે, જે વિશ્વનો પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન પાર્ક છે. ગૃહમંત્રી અમિત શાહ છે તેઓએ હૈદરાબાદમાં શૂટિંગ રેન્જ છે તેઓનો શિલાન્યાસ કર્યો છે. તો તેલંગાણાના મુખ્યમંત્રીએ એક્સપીરિયમ પાર્ક છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ટી-શીલ્ડ સાયબર સિક્યુરિટી લેબનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. તાજેતરમાં કયા દેશે જાહેરાત કરી છે કે તે હુમલાઓ માટે તેના હવાઈ ક્ષેત્ર અને જમીન સરહદોનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે શ્રીલંકા દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે શ્રીલંકા છે તેઓના દ્વારા હાલમાં જ જે હવાઈ ક્ષેત્ર અને જમીન સરહદોનો ઉપયોગ કરવાની છે તે મંજૂરી નહીં આપશે તેવું કહ્યું છે. અને શેના માટે? તો કે કોઈ પણ દેશ ઉપર હુમલાઓ માટે. અને કોલંબોમાં PM મોદી અને રાષ્ટ્રપતિ દિશા નાયકની જે મુલાકાત થઈ હતી તે પણ અગત્યનો ભાગ ભજવ્યો છે આમાં. ત્યાર પછી જોઈએ તો શ્રીલંકાના અગત્યના કરંટ પોઈન્ટ. તો હાલમાં જ PM મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિશ્રા વિભૂષણ છે તે મળ્યો છે. શ્રીલંકામાં રામાયણ કોન્ક્લેવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ છે તેઓના દ્વારા અનુરાધાપુરામાં બહુ પ્રતીક્ષિત માહો ઓમાન થાય જે રેલવે લાઇન છે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત અને શ્રીલંકા આર્થિક સંબંધોને વેગ આપવા માટે લીબા ગ્રુપ છે તે શરૂ કર્યું છે. કોલંબોમાં 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપોનું આયોજન થયું છે. અદાણી ગ્રીન શ્રીલંકામાંથી જે $442 મિલિયન પવન ઉર્જા પ્રોજેક્ટ છે તેઓએ પાછા ખેંચ્યા છે. અને હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા, વિશ્વ બેંક દ્વારા આગામી 3 વર્ષ માટે શ્રીલંકામાં રોજગાર વધારવા અને ખાનગી ક્ષેત્રોના વિકાસને વેગ આપવા માટે $1 બિલિયન સહાયની પેકેજ છે તે જાહેર કર્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મહિલા સશક્તિકરણ માટે કયા રાજ્યએ આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે? તો આ જે અભિયાન છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર C આવશે. હવે પહેલાં તો શા માટે આદિશક્તિ અભિયાન? તો અહિલ્યાબાઈ હોલકર છે તેઓની 300મી જન્મજયંતિ નિમિત્તે તેમનું જે જન્મસ્થળ છે ચોંડી, તેમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આદિશક્તિ અભિયાન છે તેઓની મંજૂરી આપવામાં આવી છે. અને ગ્રામ પંચાયતોને સારા કાર્યોને સન્માનિત કરવા માટે પણ આદિશક્તિ એવોર્ડ છે તે આપવામાં આવશે. અને બીજો જ એક મહારાષ્ટ્રનો પ્રશ્ન છે તે પણ જોઈ લઈએ. તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે તેમના પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે? તો આ પણ જાહેરાત મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. હવે તેના વિશે જોઈએ પહેલાં તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે અહિલ્યાબાઈ હોલકર અને તેઓના જીવન ઉપર મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા બાયોપિક બનાવવાની જાહેરાત છે તે કરી છે. હાલમાં એટલે કે વર્ષ 2025માં તેની 300મી જન્મજયંતિ છે. અને આ જે ફિલ્મ છે બાયોપિક તે મરાઠી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓમાં બનાવવામાં આવશે અને દૂરદર્શન અને OTT પ્લેટફોર્મ પર પ્રદર્શિત છે તે પણ કરવામાં આવશે. હવે અહિલ્યાબાઈ, તો અહિલ્યાબાઈ છે તેઓએ 1767થી લઈને 1795 સુધી મરાઠા સંઘના ભાગરૂપે માલવા પ્રદેશના શાસક છે તેઓ રહ્યા હતા. વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? તો મહારાષ્ટ્રનું પાટનગર છે તે છે, વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 મે 1960 જે મહારાષ્ટ્ર રાજ્યનું સ્થાપના દિવસ છે. અને સાથે સાથે આપણો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ પણ 1 મે 1960 છે. તેનું પાટનગર મુંબઈ છે. હાલના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ તો મહારાષ્ટ્રના અગત્યના કરંટ પોઈન્ટ. તો હાલમાં જે મહારાષ્ટ્રનું ખુલતાબાદ છે તેનું નામ બદલી અને રત્નાપુર કરવામાં આવ્યું છે. પ્રવીણ પરદેશી છે તેઓને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે તેઓના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. 6ઠ્ઠી ઇન્ડો ઉઝબેક સૈન્ય કવાયત ડસ્ટ લીગ તે પુણેમાં યોજાઈ હતી.
મહારાષ્ટ્ર છે ત્રિભાષા નીતિ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને હાલમાં જ જે રામ સુતાર છે તેઓને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના 20મા સત્રનું આયોજન ક્યાં થયું છે? તો આ જે 20મું સત્ર છે તેનું આયોજન ન્યૂયોર્ક ખાતે થયું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે જે ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્રના જે મુખ્યાલય ખાતે આયોજિત આ યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ 20 એટલે કે 20મા સત્રનું આયોજન છે તે થયું હતું. અને તેઓમાં ભારત તરફથી વન મહાનિર્દેશક અને વિશેષ સચિવ શ્રી સુશીલકુમાર અવસ્થી છે તેઓએ ભારતીય પ્રતિનિધિમંડળ છે તેનું નેતૃત્વ છે તે કર્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા એશિયાઈ દેશે 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજ્યો હતો? તો આ જે વેપાર મેળો છે તે નેપાળ દ્વારા યોજવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે જોઈએ તો જે 10મો વેપાર મેળો છે, આંતરરાષ્ટ્રીય મેળો છે, આ તે ભકુટીમંડ ખાતે નેપાળના વાણિજ્ય મંત્રી દામોદર ભંડારી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ છે તે 5 દિવસીય મેળો હતો, જેમાં નેપાળ, ચીન, યુક્રેન, બાંગ્લાદેશ અને તુર્કીના 120 પેવેલિયન હતા. જેમાં ચીનના 40 સ્ટોલ છે તેઓના ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રોનિક સામાન, કૃષિ સાધનો, કપડાં, ઘર સજાવટની વસ્તુઓ અને તિબેટિયન અગરબત્તીઓ છે તેમાં મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ત્યાર પછી વાત કરીએ નેપાળના કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ નેપાળમાં 3જું બીમસ્ટેક કૃષિ મંત્રી સંમેલન યોજાયું હતું. નેપાળમાં ઘોડે જાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ડૉક્ટર નીલમ ધુંગાણા છે તેઓને નેપાળ રાષ્ટ્ર બેંક છે તેઓના કાર્યકારી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયિક સહયોગ વધારવા માટે ભારત અને નેપાળની સુપ્રીમ કોર્ટ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા છે. નેપાળની સંસદ દ્વારા ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પસાર થયું છે. નેપાળ અને ફ્રાન્સ દ્વારા હાલમાં હાઇડ્રો નેપાળ પાવર પ્રોજેક્ટ માટે MOU થયા છે. અને હાલમાં જ નેપાળમાં 26મો ફ્લોરા એક્સપો છે તે પૂર્ણ થયું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા દિવસને વિજય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો? તો તેઓના દ્વારા 8મી મેને વિજય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું. તેના વિશે જોઈએ તો આ છે ડોનાલ્ડ ટ્રમ્પ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને 1945માં નાઝી જર્મનીના શરણાગતિની 80મી વર્ષગાંઠ નિમિત્તે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેઓએ 8 મેના રોજ બીજા વિશ્વયુદ્ધનો વિજય દિવસ છે તે જાહેર કર્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે NALSAના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જસ્ટિસ સૂર્યકાંત છે તેઓની નિમણૂક થઈ છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે ભારતના જે રાષ્ટ્રપતિ છે તેઓના દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે નાલસાના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અને આ નિમણૂક છે તે 14 મે 2025થી અમલમાં આવશે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે માર્કેટ કેપ અનુસાર 2025માં કઈ ક્રિપ્ટોકરન્સી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે? તો ઓપ્શન આપેલા હતા બિટકોઇન, ઇથેરિયમ, ટેથર અને XRP. તો જે બિટકોઇન છે તે ફર્સ્ટ નંબર ઉપર હતી. જે 2025માં બિટકોઇન છે તે સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે. અને અનુક્રમે ઇથેરિયમ બીજા નંબર ઉપર હતી, ટેથર ત્રીજા નંબર ઉપર અને XRP છે તે ચોથા ક્રમાંક ઉપર હતી. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ક્યાં ખુલશે? તો ઓપ્શન આપેલા છે A નોઈડા, B દિલ્હી, C ગાંધીનગર અને D ભોપાલ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા હો તો અહીંથી ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.